સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા તથા સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે વર્ષ 2019થી ગુજરાતમાં વહાલી દીકરી યોજના અમલી બનાવાઈ છે। આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 2.78 લાખથી વધુ દીકરીઓની 3000 કરોડથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે। વહાલી દીકરી યોજના અંતર્ગત 2 ઓગસ્ટ 2019 પછી પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા પિતાની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવા નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકે છે। ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને ₹1,10,000 3 હપ્તામાં ચૂકવાય છે, જે અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે તે સમયે પ્રથમ હપ્તો ₹4,000 ચૂકવવામાં આવે છે। દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશે ત્યારે યોજનાનો બીજો હપ્તો ₹6,000 ચૂકવાય છે અને દીકરીની 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય માટે ₹1 લાખ ત્રીજા હપ્તા તરીકે સહાય તરીકે ચૂકવવામાં આવે છે। જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના નિયામક શ્રીમતી અવનીબેન રાવલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। વહાલી દીકરી યોજના એક એવી યોજના છે કે જેમાં 3 તબક્કામાં જે સહાય છે આપવાની થાય છે અને ખાસ કરીને વહાલી દીકરી યોજના અંતર્ગત ₹1,10,000 રૂપિયાની જે સહાય છે એ સરકાર તરફથી આપવામાં આવે છે। એમાં એક પણ રૂપિયાનું રોકાણ કે કોઈ બ્રોકર થ્રુ કે કોઈ એજન્ટ થ્રુ તમારે અરજી કરવાની રહેતી નથી, પરંતુ આપ અરજી ક્યાં કરી શકો? તો જો આપ ગ્રામ્ય લેવલમાં હોય તો તમે જે ગ્રામ્ય કક્ષાના જે વીસીઈ હોય એમની પાસે તમે અરજી કરી શકો। જો તમારે તાલુકા લેવલે અરજી કરવી હોય તો મામલતદાર કચેરીમાં વિધવા સહાયનું જે કામગીરી સંભાળે છે, ખાસ કરીને ધ્યાનમાં રાખવું કે વિધવા સહાયની કામગીરી સંભાળતા જે ઓપરેટરો છે એમની પાસે તમે વહાલી દીકરી યોજના માટે અરજી કરી શકો। અને જિલ્લા કક્ષાએ જો તમારે અરજી કરવી હોય તો મહિલા અને બાળ અધિકારીની કચેરી સેવા સદન મુન્દ્રા રોડ ઉપર તમે અરજી કરી શકો છો। અને અત્યારે આપણે ખાસ કરીને કચ્છ જિલ્લામાં 8,716 જેટલી દીકરીઓ છે એને આપણે અરજી મંજૂર કરી ચૂક્યા છીએ। ટોટલ ₹1,10,000 રૂપિયા જે છે એ 3 તબક્કે મળવાપાત્ર થાય છે। જ્યારે દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે એને ₹4,000 રૂપિયા મળે છે, દીકરી જ્યારે 9મા ધોરણમાં આવે ત્યારે એને ₹6,000 રૂપિયા મળે છે, અને દીકરી જ્યારે 18 વર્ષની થાય અથવા તો દીકરી ઉચ્ચ અભ્યાસ માટે જાય તો ત્યારે દીકરીને 1 લાખ, આમ ટોટલ 3 તબક્કે ₹1,10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। ખાસ કરીને આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે બાળ લગ્ન અટકાવવાનું, કેમ કે જો દીકરી 18 વર્ષની થાય એ પહેલાં જો એના લગ્ન થઈ જાય તો એમને જે છે એ સહાય મળવાપાત્ર થતી નથી। અત્યાર સુધીમાં આ યોજના છે 2019થી શરૂ થઈ છે અને અત્યાર સુધીમાં 8,716 અરજીઓ મંજૂર થઈ છે। તો આપના માધ્યમથી હું એ જણાવવા માગીશ કે દીકરીઓનો જન્મ ઘણો થાય છે પણ જે અરજી થવી જોઈએ એ અરજી આપણી સુધી પહોંચતી નથી। તો ખાસ કરીને ધ્યાન નહીં રાખવું કે ગ્રામ્ય કક્ષા હોય કે શહેરી કક્ષા, દરેક કક્ષાએ ₹2 લાખ રૂપિયા જે છે એ આવકની મર્યાદા છે, એટલે 2 લાખ અથવા તો 2 લાખથી ઓછી હોય તો તમે આ અરજી છે કરી શકો છો। ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ વીસીઈ, તાલુકા કક્ષાએ ઓપરેટર જે મામલતદાર કચેરીમાં બેસે છે, જે વિધવા સહાયનું કામ કરે છે, અને જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીની કચેરીનો આપ સંપર્ક કરી શકો છો।